હે સિમનો શોખીને જીવડો હું તો ફરું છું ઉમંગમાં ને આવી છે બ્લોકમાં. તમે જુઓ આજથી મારે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે. નવા બ્લોગ લાવી તમને મજા આવે એવા દાંત કાઢો એવા બ્લોગમાં તો આય તમારે લાઈક કરવાની શેર કરવાની. હા કામ ધંધો ન કરતા બ્લોગ જ બનાયા કરતો હો ને. બ્લોગ બનાવવાનું મશીન લેવા તમે. બ્લોગ બનાવવાનું છે ને આપણે. કયા બ્લોગ ની વાત કરે? તું કાયા ઓલ રસ્તામાં નાખવાના રે. લા ભાઈ ઈ બ્લોગ નહીં. તો ઓલા YouTube માં આવે ને ઈ બ્લોગ. જોયું ને કાના અત્યાર લગી ગાવાનો શોખ હતો હવે YouTube માં જવાનો શોખ થઈ ગયો. ઈ કઈ મારે નથી સાંભળવું. અને આજે કેવા કપડા પહેર્યા? કેવા પહેર્યા ડ્રેસ પહેર્યો છે નથારો. તું ડ્રેસ પહેર્યા પણ ઓલા લુખા દાદા અને ખાટા દાદા ની ભાઈ છે તો મારા ભૂકા કાઢી નાખશે. હા ઈ તમારે રબાવા પડે ને એટલે જ બોલો છો તમે. હું તો આવા જ પહેરવાની છે હવે. બસ 2 દી માવતરના ઘરે જઈને આવી તો પહેરવા જ ફેરવી નાખ્યો. મારા બાપાનું કઈ ન બોલતા હો ને કે ફોન કરીને બોલાવીશ અહીંયા ન બોલાવતી ખાલી 1 કલાક તારા બાપાને આડે રહ્યો તો મારા ભૂકા કાઢી નાખ્યા. ઘડી કે ભેંસ પાઈ આય પાણી લઈ આય વાતે વાતમાં ધોલું મારે. હા પણ તમે ઈ જ લાગના થો અહીંયા આખો દી મારો મગજ ખાસ ને ત્યાં તમને ખબર પડે. પણ એની મને ધોલું મારી એની કરતા તને ધોલું મારી વત ને તો કોઈ ફેરવા ન ફેરવે એટલે કકડાટ ન કરે તેટલો. મારા બાપાને ઘરે જો મેં આવા જ કપડા પહેર્યા હવે અહીંયા આવા જ પહેરવાની. તમારે પોવાય છે ને કે બોલાવું છું મારા બાપાને લઈ જાય મને. એ હારું પણ લુખા દાદાની આવે તો લાશ કેમ કાઢીશ? ઈ લાશ નો કાઢવાની હવે એવા બધા રિવાજ વયા ગયા. નહીં હો આપડા ગામડાનો રિવાજ તો રિવાજ જ રહેવાનો. લાશ તો કાઢવાની જ તે. ઈ લાશ બાસ નહીં કઢાય હો. હા હું મારા બાપાને ફોન કરીને કહી દઈશ કે જો અહીંયા મારી હારે ધડીકા કરે. એ હારું તું જા હું એક બ્લોગ બનાવી નાખું. એ હારું હાલ કીધું. અને પાછા છે ને કાંઈક ખાવાનું બનાવી રાખજો. એ તમે જોવો મિત્રો અહીંથી હું જઈશ ખામા ગામમાં. ખામા ગામમાં જઈને આ 1000 રૂપિયા છે એને મૂકીશ. આ 1000 રૂપિયા કોની માટે? ખાસ મારા સબસ્ક્રાઇબર માટે મારા મિત્રો માટે. તો હાલો હું જાઉં છું ખામા ગામમાં. મારે ભૂલ પડી ગઈ લાગે છે. હું કોક બીજાની વાડીએ વઈ આવેલો છું. મારે લાવવાનું હતું લુખા દાદાની વાડીએ પણ લુખા દાદાની વાડીએ ગા નહોતી. હું કોક બીજાની વાડીએ જ આવી ગયો. નક્કી મને કોક મારી પાડી દેવાનું છે. ભાગવા દે મને અહીંથી. એ મને ઉભો રે ક્યાં ભાગ્યો? બસ ભાગ્યો જોવો ને. ક્યાં જાશો પણ તમે અહીંયા શું કરો? ચા વાડી મારી છે હું અહીંયા દઉં ને. અરે ખોટું બોલો મને. હું ખોટું બોલેલા વાડી મારી છે. લુખા દાદા તમારી વાડી છે પણ મને ખબર છે પણ તમારી વાડીએ ગા નહોતી. ઈ મેં ગા બાંધી. એ હારું કર્યું. આપણો ઘર હોય ત્યાં ગાતો બાંધવી પડે. હા ગાતો બાંધવી જ જોવે. આ તો શું ગા લાવ્યો. એ હારું કર્યું લાવ્યા જો એને હું થોડું કાઢ નાખી દઉં. લા એ મેં તો ખડ નાખ્યું. અહીંયા પાછો મેં તો આને ખડ નાખ્યું. તું ક્યાં ખડ પાછો લાવ્યો? હાથે ભલે જ નાખ્યું. ગા માતાને ખડ નિરવાનું જ હોય. આ તો મેં તને કે દાડીએ ના રાખ્યો પાછો તું એમ નો સમજતો. તે હું કઈ દાડીએ નથી જો. ગા માતાનું કામ હોય ને એટલે હું મફતમાં કામ કરું. હા તો તું પાછો દાડી માંગી લાવો લુખા દાદા દાડી. મારે શું કરવાનું? આ બનો છે ને આમ પૈસા નો માગે કોઈ આગળ ધર્મના કામ કહેવાય. હવે જાને ખોટાડા જ્યારે ત્યારે પૈસા જ નાખતો. એ તો મારે માગવાના હોય ને જ્યાં માગું હું. એટલે પણ તું ક્યાં જાશો? હું આપણે કાલ હું વાત થઈ હતી. શું વાત થઈ હતી? તમે એમ નથી કીધું મવા ફરવા જવાનું છે. હા તો મવા ફરવા જવાનું છે પણ આજ કેન્સલ રાખ્યું. કેમ? આ વરસાદ કેટલો અંધારો. વરસાદ નું થોડું જવાય. મારે હું તારે હું તો તૈયાર થઈને આવ્યો. આ તો પાછા કપડા બદલી જાય. હારું લાવો 500 બદલે આવ્યો. લા છે ના 500. આ કપડા પહેરાય ના. તો કપડા પાછા કાઢી આવ્યા વગર 500 નો જરૂર હોય. ક્યાં જવાનું છે? મવા મારે આવું તારા વાત નથી કાઈ? નહીં મને નથી કીધું. યો આને નથી કીધું તમે. લા કે જવાના વનો મને હલવાડી દે આમના. અરે ના હો આપણે મહુવા જવાનું છે. લા બે હરખા ચા કે ના જવાનું. મને ભાઈ આપણે જવું છે ને. લે જવાનું જ છે. હાલો આપણે જાવી તો. હા તો તમે બે જાવ હાલતા. તમારે આવવાનું. તમારે આવવાનું જ છે. મારી પાસે પૈસા ના. અરે તમારે નો હોય ને તો લાવો 500 રૂપિયા. એ માથી ભૂલમાં બોલાઈ ગયો. બસ હવે જવા દે લે. નો આવે કટર હોય નો આવે ખાલી ટોવેલ આવે. હા તું આલી જા અત્યારે મારો મગજ ફેરવતો. લાવો પૈસા. લા નથી દેવાના. 500 ઉપાડ આપો. લા બે ત્રણ મને ગાંડો કે નાખશે ને મને ભાગવા દે. યો એ મને ગાંડો કરી નાખીએ. એનામાં આટા નથી જ તે તોય મને કે પાસે ગાંડા કરી નાખીએ. કાઈ તું 500. મારી પાસે તો કાઈ નથી. બા તમારે છે ને આવા ધંધા હોય મને જ ભાગવા જાય છે. હું ખોટી જગ્યાએ આવી ગયો. એ હારું. હે મને જોઈને કેમ આ બે ભાગી ગયા?
હા મને લાગે કે આવડા બે ને મને હારે નથી લઈ જાવ ને એટલે બે પ્લાન બનાવેલો છે પ્લાન એટલે એક આમ મને એવડા એની વાહે જવા દે આ નક્કી મવા તો જવાના જ છે હું ભાગું એ વરસાદ આવ્યો હવે મારો મોલ પાકી જાય એ વરસાદ આવ્યો પૈસા આવશે મોલ પાકશે એટલે પૈસા આવશે એ વરસાદ આવી ગયો હજી બે સાટા વરસાદ આવ્યો છે તો ડેટકા ઠેકા મારવા મળ્યા. ઓય બાપા કોને કે તું ડેટક્યો હું તો પણ ડેટકા ને કહું તમને ક્યાં કહું છો દારૂના ઠેકડા તો અત્યારે હું અહીંયા મારું છું એટલે તું મને જ કેતો પણ હું છે ઝૂંપડી અહીંયા પડ્યો ને મેં રસ્તામાં ગયું વરસાદમાં ડેટકા ઠેકડા મારતા હતા તો તું અહીંયા શું કામ બોલ્યો તો તેમી ડેટકા કોઈ ઠેકડા મારો એટલે મેં તો કહેવાનો મતલબ તો મને જ છે ને તારે પણ હું ચારનો છત્રી ગોતતો હતો તેમી છત્રી અહીંયા કમ લઈને આવ્યા વરસાદ ચાલુ હતો તોય તમે ફતા શેઠે આટો માં લીધો કે પાણી બાણી ઓલું પાણા વિખાઈ ન ગયા ને પાણી લીધેલી એટલે પણ ઝૂંપડીમાં પાણી પડતું હતું ને તો છત્રી ગોતતો હતો હરકું કરી નાખું એમ પણ વરસાદ આવે ઈ તો હારું અને તું એટલો બધો ઓલો મુંજાઈ ગયેલા ઘોડે શું કામ બોલે છો પણ વરસાદ આવે છે ને તો ખાડ ફાહે લ્યો બોલો ઘરની ચિંતા પડી તને મોલ મોટો થઈ જાહે મોલ મોટો થાહે એટલે હેડમાં જઈને આપણે વેચી આવજો પછી પૈસા થઈ જાહે પણ વરસાદમાં તો મોટો મોલ થઈ જાય પાણી વગર મોલ મોટો થાય કોઈ દે પણ આપણે ઉનાળામાં તો પાણી ન હોય વરસાદનું તો આપણે કુવામાંથી શીશી નથી થતા એ કુવામાં હોય ને તો અવેડામાં આવે અને આ માછલી વરસાદ આવે ને તો કુવામાં ભેગું થાય ને તો વાડીમાં જાય એમણામ ન જાય કાંઈ પણ ઉનાળામાં ક્યાં વરસાદ આવે તો કુવામાં પાણી હોય ને ઈ છે ને આપણે માથેલી વરસાદ પડે પછી જમીન પાણી સૂહે પછી કુવામાં ધીમે ધીમે ઈ પાણી ઉતરે એટલે ઉનાળામાં પાણી ભેગું થાય નકર કાંઈ ન થાય આ તો ભગવાન આપણી ઉપર આવી દયા રાખે કે વરસાદ આપે છે અમુક ઠેકાણે જોઈ આવો તો 4 વર્ષો તા વરસાદ ન પડ્યો પાણીનો કાળ પડે પછી બિન પાણીનો કાળ પડે એ ભલે ના કાળ પડે તેવી છત્રી હરકી રાખો હું પલ્લી ગયો તને પલ્લી ગયેલાનું ઓલું થાય હું તારી જોડો જોવા નતો ને તો બહુ નાતો અત્યારે તો ગઢા ગઢપણે નવાય નહીં ને ટાઈટ વાય પછી શરદી ઉધરા થઈ જાય ને તાવ આવી જાય તો ખોટું હું બોલો કાંઈ નહીં હું ગમે ત્યારે વરસાદ આવતો ને તો પેલા નાવા પીયો જાતો અત્યારે કોક નાતા ભાળી ગયો ને તેમ કે જો આ વરસાદનો ડો હોય તે ક્યાંય હેઠો ન બેતો ક્યાંક જો લહેરીને પડશે ને તોય ટાટીઓ ભાંગી નાખશે પણ ઝૂંપડીમાં પાણી પડે હું હરકું કરી નાખું ઝૂંપડીમાં પાણી પડે એ હરખું કરીએ અને જો આપણે ક્યાંય આપણે આ ચારોલું મેક્યું પછી કડબ મેકી એ બધાને ઢાંકી દેજે સુવા પડતા છે ને તો બગડે જાહે ચારોલું ને કડબ ખાવા લાગી જાહે તો તું આમ જા હું આમ આટો માટો પડશે ને ગામમાં ખાતર આવ્યું કે થોડું હું ખાતર લેતા ને પછી કપામાં નાખી દઈશું પણ વરસાદનું થોડું ખાતર નખાય તો વરસાદ વિયો જાય પછી નાખી દેવું પણ નાખશું ખરા હાલ જામ હા એ તમે સાચી વાત ખાતર નાખી દે ને તમે પાણી ન પાવું પડે વરસાદનું ઓગળી જાય હા તું જામ પણ મેં છત્રી તો દેતા જાવ ના રે ના મારે બહાર ગામ જવાનું છે આઘું અને હાલીને જવાનું છે હું નો પેલી જાઉં તારે તો ઝૂંપડી લગીને જવાનું છે દોડ મેક જાય એ હારું લ્યો બોલો આપને છત્રી નો દીધી એમ કહેતા થાવ નાનો તો વરસાદમાં બહુ નાતો તો અત્યારે નવાય ને જી હા મિત્રો તમે મારો બ્લોગ ક્યાંથી જોવો છો એ જરીક કોમેન્ટ લખજો મારા વાલીડા મિત્રો આજ હું લાવ્યો છું હારામાં હારી તમારી માટે એક ભેટ અહીંયા હું 1000 રૂપિયા મૂકું છું જે કોઈ બાપા હું કરે એકલો બોલે હું તો બી ગયો હું કાને છું હું એકલો નથી બોલતો જોતા નથી કાન ચાલુ છે કેમેરો બ્લોગ બનાવું છું બ્લોગ બનાવશો હા હારું તો ઓલા શેરીમાં જ્યાં ખાડા પડ્યા ને ત્યાં હરખા બ્લોગ ફિટ કરવાના ઓય બાપા દોહા ઈ બ્લોગ નહીં ઓલા YouTube માં આવે ને ઈ બ્લોગ બનાવું કેમ છો મિત્રો અરે YouTube માં આવવાની જગ્યાએ તારે ટ્યુબ માં આવી જાય આયા તો હું હાલીને આવતો હતો ત્યાં હારું છું ગાડી લઈને આવવાનો વિચાર હતો અને ગાડીમાં આવી ગયો તો શેમ આવે તું તારે ટ્યુબ માં આવે દોહા તું તારું કામ કરીને જાને મને મારું કામ કરવા દે તું દેખાડો કરી મને મારું કામ કરવા દે જી હા મિત્રો તો અમારો ખાટો ડોહો અહીંયા મળી ગયો છો ઈ એક ઢોલ મને મારી મેં એક ઢોલ એને મારી હવે હું અહીંયા 1000 રૂપિયા મૂકું છું જે કોઈને મળે ને એ કોમેન્ટ કરજો અને સારામાં સારી કોમેન્ટ કરજો કે ક્યાં ગામમાંથી મારો બ્લોગ જોવો છો તો કેવો લાગ્યો મારો વિડીયો મિત્રો ઓલો 1000 રૂપિયા હંતાડાની વાત કરે જો વ્યો જાય ને એટલે 1000 રૂપિયા લઈ લેવાના છે ખાતર નું થઈ જાય 3-4 થેલી નું એટલે પછી છે ને મારે ઘરના પૈસા નહીં નાખવા પડે પરબારું ખાતર આવી જાય પણ એકલો બેઠો લપત કરે જાતોય નથી આ વરસાદના પૈસા પલ્લી જાહે જી હા મિત્રો તો મેં અહીંયા 1000 રૂપિયા મૂક્યા છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટ કરજો હાલો હું જાઉં છું બીજા વિડીયો તરફ અંત ગયો 1000 રૂપિયા મારા
કોક ફોગે નહીં પેલા પૈસા લઈ આવું નકર કોક લઈને વ્યૂ જાય કોઈ છે નહીં ને આમ તો યો જો આગો પૈસા કાઢી લઉં અલે લે પૈસા બહાર આવે હે આ નોટું તો ખોટી છે આમ તો ખોટી નોટું મેકીને ગયો તો મને પણ ક્યાં મગજ સુઈ ગયો તો આમ તો રૂપિયા વાપરે એમ નથી ને 1000 રૂપિયા મને એમ કે કેમ મેક્યા છે પણ ખોટી નોટું મેકી એનો તો વારો પાડી દઉં અત્યારે ગામમાં જઈને હું ખાતર લઈ આવ્યો હોત મને જવા દે પાસે હે કાકા દાદા કેંકોર એક તમારું કામ છે તારે બીજું કાંઈ કામ ન હોય પૈસાનું કામ છે સાચી વાત 1000 રૂપિયા આપો 1000 રૂપિયા મારે જોતા છે અરે ના તું મુંજા હું કામ આલે 1000 રૂપિયા હાલો 1000 રૂપિયા આપા મારે કામ થઈ જાહે તમારે કામ થઈ જાય કા મહુવા જવાનું હા એક તે હા તો મને ઓલેવા ખોટું બોલ્યા આ ભાઈ ખોટા છે ઈ ભાઈ ભલે ને ખોટો છે પૈસા માંગ્યા તો દે એ કાકા દાદા ખોટા છે ઓય વના હું ખોટો નથી મારું નામ ખાટો છે એ કાકા દાદા હું એમ નથી કેતો પૈસા ખોટા છે એમ કહો હે મને લાગે એમ તો મને છેતરી ગયો મારે એની પાસે 1000 રૂપિયા લેવા નતા ને મને ખોટી નોટો પકડાઈને વી ગયેલો છે કાકા દાદા મારી આગળ એક પ્લાન છે પ્લાન આમાં નથી વાપરવાનો આમાં હાથ પગ વાપરવાના છે જઈને આમ તને ઢીબી નાખી 1000 રૂપિયા આપે ને હા. એટલે તમને બેયને 500 રૂપિયા આપીશ હાલો હાલો આમ જો એને તો હું ટાટિયા ભાગી નાખું તમે મને 500 રૂપિયા આપતા હોય ને તું અરે 500 રૂપિયા આપું પણ ધોલ થપાટ નો ઘા કરજે ટાટિયા નો ભાંગી નાખતો નકર કેસ થાય આપણી ઉપર તો તમે એકલા જાઓ કેસ થી બીતા હોય તો ના મને ના ના આવો. તમ તારે મુંજામાં હાલો ટાટિયા ભાંગી નાખજો બીજું હું એ હારું હાલો ભાઈ હા કેસ થી બીવું તો પડે હો પોલીસ વાળા બહુ મારે પાછા એ તો ખાલી કહેવાનું હોય આપણે કઈ મારવાના નથી તો કાકા દાદા મારશે આપણે થોડું કામ તા ભાઈ બગાડ્યું એ હારું હાલો તો હાલ જી હા મિત્રો હું બ્લોગ બનાવતો આવી ગયો છું સિમેન્ટ ના નાળા ઉપર તો નાળું તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો ઉપર ખાટા દાદા જોવો આ હું તો કે હું બ્લોગ બનાવું સિમેન્ટ ના નાળા ઉપર બેઠો ક્યાં બ્લોગ બનાવે ઈ ખોટો છે મારી હારે ખોટું કર્યું ને ખોટું બોલે છે સાચી વાત હા હાલો ને એની પાસે જઈ હાલો. જી હા મિત્રો તમે બ્લોગ ક્યાંથી જોવો છો એ તમારી પાસેથી એટલે તમે મારી વાહે હું કામ પડી ગયા છો મને બ્લોગ બનાવવા દો ને બનાવ અમદાભાઈ હું આવું જ છું આ આઈ પડ્યો ઓય બાપા તને બ્લોગ બનાવવા લાવ્યો છું કે હું કામ લાવ્યો એટલે સાચી વાત એ તો હું ભૂલી જ ગયો પણ તમે બે પેલા બાધોમાં આમાં બ્લોગ ઉતરે આમાં આવે કેમેરો ક્યાંય જોવો તો પેલા હા ઓય બાપા મારો ફોન ન હતા બ્લોગ બનાવવાનો હું હજી શીખું છું હે તું શીખે છો હા એટલે તમે 1 સેકન્ડ 1000 રૂપિયા મૂક્યા હતા ખોટા હે કાકા પૈસા ઈ તો નથી ને તમે જે હાના ગામના ઓલે શેઠેથી લાવ્યા હા તો ઈ જ છે મેં ના મૂક્યા હતા ઓય બાપા તને તો કઈ શરમ થાય કે નહીં તારી લીધેલી મારે ખાતર લેવા જવાનું બન્યું મને એમ કે 1000 રૂપિયા તે મેક્યા ને ઈ લઈ લો એટલે પરબારું ખાતર આવી જાય મારે ખાતર લેવા જવાનું છે ઓય બાપા અરે ફુદુડા મેં ક્યાં તને કીધું છું ને પૈસા લેવા થાય તો કોક માણસ નીકળે તારે એવું ન બોલાય ને પણ હું તો મારે વિડીયો બનાવવાનો હું ગમે એ બોલું જો તું શીખતો જ ને તો તારે ઘરે શીખવાનું તું બહાર ન શીખાય હા તો તારે ખાતા વાડીએ જવાય ભાગી ગયો ઈ ભલે ભાગી ગયો એ બધું ટેક અમને અમારા 500 વાંચી ગયો કાકા દાદા મેક તો ખરી પૈસા આપું છું આ તો લાવો પણ આને મેકવા દે એમ થોડો પૈસા આપું એ છત્રી તો અહીંયા પડી રહી હાલે ઉપર છત્રી હાલો એ ઉપર રહો કાકા દાદા પૈસા નો જો તો કાઈ નહીં પણ તમારી છત્રી તો લેતા જાવ એ વરસાદ વિયો જો છત્રી રાખો એ